ઉત્તર ગુજરાતમાં પડી રહેલી કાતિલ ઠંડીમાં આજે આંશિક ઘટાડો જોવા મળ્યો। વહેલી સવારના સમયે વાદળછાયા વાતાવરણને પગલે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે। ડીસામાં આજે લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું। હવામાન વિભાગ દ્વારા આગામી 9 જાન્યુઆરીથી 11મી જાન્યુઆરી સુધી કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહીને પગલે વહેલી સવારના સમયે આકાશમાં ધુમ્મસનું પ્રમાણ વધારે રહેતા તાપમાનમાં વધારો નોંધાયો છે। છેલ્લા એક અઠવાડિયાથી બનાસકાંઠા જિલ્લામાં લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે આજથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાદળછાયું વાતાવરણ સર્જાતા ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે તાપમાનનો પારો 12 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। 10 ડિગ્રી સુધી પહોંચેલો તાપમાનનો પારો 12 ડિગ્રી સુધી પહોંચતા લોકોએ પણ ઠંડીમાંથી રાહત અનુભવી છે। પરંતુ સાથે સાથે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 9, 10 અને 11 તારીખમાં કમોસમી વરસાદ થવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારે કમોસમી વરસાદ બાદ એકવાર ફરી બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળે તો નવાઈ નહીં। કેમેરામેન રતન સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા।